વિદ્યાર્થી પરીક્ષા આપી દે એટલું પૂરતું નથી. ખરી શરૂઆત તો રિઝલ્ટ ખુલે ત્યારે થાય છે. પરીક્ષા આપે વાત પતી જાય છે. ખરેખર એને જે પ્રોબ્લેમ ફેસ કરવાનો છે કે એને જે કાંઈ સ્ટ્રગલ કરવાનો છે એ 12માનું 12 સાયન્સનું કે કોમર્સનું એનો રિઝલ્ટ ખુલે પછી જ હવે એને બધી પરિસ્થિતિઓ સામે આવે છે ને એમાં જ ખરી માથાકૂટ થાય છે અને એને જ પાર કરવાની કસોટી આવે છે. કારણ કે ઘણા બહુ મોટા મોટા સ્વપ્ન છે એવા હોય, ડૉક્ટરમાં થવું છે, મેડિકલમાં જવું છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થવું છે, ECU થવું છે, CA થવું છે, એન્જિનિયર થવું છે, ઘણા બધા સ્વપ્ન છે એવા હોય પણ 51% આવીને ઉભા રહી. હવે એને પૂછો જી તમે શું કરશો, એની વ્યથા કેવી હોય? હે બધા જ પોતાના મિનારા, બધા જે આકાંક્ષાઓ સેવી હતી, મહત્વાકાંક્ષાઓ હતી, બધી ચકના ચૂર અને એને કાંઈ સૂજે નહીં. ધોળે દિવસે એને ઘરઘોર અંધારું લાગે. મારી હવે કેરિયર ખતમ થઈ ગઈ, શું કરું? હા હા હા, મને કેટલો બાયોલોજી વિષય કેટલો પ્રિય હતો અને મારે હવે શું કરવાનું? હવે એમ થાય છે કાંકરિયા જાઉં અને જાય છે ને. પરીક્ષા આપી દીધાથી કઈ પૂરું નહોતું થયું, હવે જ શરૂઆત થઈ. એમ ભાઈ આ જીવન છે ને એ તો એક્ઝામ છે. બાલ યૌવન ને વૃદ્ધાવસ્થા 3 કલાકનું પેપર અને મૃત્યુ સમયે ખાલી 10 મિનિટ વધારે આપે, 10 મિનિટ એને ચેતવીને આપે કે હવે તમારે સપ્લિમેન્ટરી હોય ને બધી બાંધો સરખી કરવા કરે. 10 મિનિટ આપે બસ. એ હાર્ટ એટેક એટલે 3 આપે છે. ભાઈ પેલો આપ્યો, હવે તમે દોરો લઈ લ્યો. ભગવાન તો બહુ દયાળુ છે પણ વાલીડો કે હવે વાંધો નહીં, એક આવી જાય તોય ડગડા દાબતો હોય. લાવા આવવા દો, મોહન થાળ આવવા દો, ગુલાબ જાંબુ આવવા દો, ઓલો આવશે બીજો આવશે ત્યારે જોયો જશે. ભગવાન તો ચેતવે છે, ચેતવણીઓ આપે જ છે. એટલે એ 10 મિનિટ પછી છેલ્લે એવું કંઈક રોગ આવે, માંદગી આવે, આ તે એ છે. એટલે જીવન છે એ એક્ઝામ છે અને મોત છે એ રિઝલ્ટ છે. એ રિઝલ્ટ ખોલ્યો અને પછી કહે છે દેખો બેટે, આ જો તમે કર્યા એ બધા કર્મોના ફળ હવે ભોગવવા માટે તૈયાર થઈ જાઓ.